નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. તમે જોઈ રહ્યા છો માધ્યમ. ગઈકાલે આપણે વાત કરી હતી ટેટ ટાટની ભરતી વિશેની અને આખરે સરકાર જાગી છે. આંદોલન જે છે એનું એક તો નિષ્કર્ષ આવ્યો છે કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓની અંદર 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પણ આ ભરતી ટાટની હશે, ટેટ માટેની ભરતીની હજુ કોઈ જાહેરાત નથી થઈ. હા, એ કહેવામાં આવ્યું છે ચોક્કસથી કે ટૂંક સમયમાં ધોરણ 1 થી 8ની પણ ભરતી કરવામાં આવશે. પણ આજકાલ જો તમે કંઈ ખાતા હોય, તમે વેફરનું પેકેટ લેતા હોય, તમે ચોકલેટ, ચટણી, જ્યુસ કંઈ પણ લેતા હોય તો ધ્યાન રાખજો. એક વિડીયો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નીકળ્યો, કોઈ જગ્યાએ કોઈની આંગળી નીકળી, કોઈ જગ્યાએ ચટણીમાંથી જીવાત નીકળે છે, કોઈ એક તો એરોપ્લેનમાં બ્લેડ નીકળી, કોઈ જગ્યાએ ચોકલેટમાંથી ઉંદર નીકળ્યો છે, એમેઝોનના પાર્સલમાંથી સાપ નીકળ્યો છે. આવું જો કે કોઈ જાણી જોઈને ન કરતું હોય, પરંતુ તેમ છતાં દરેકની જવાબદારી હોય છે કે ચોખ્ખાઈ રાખવી જોઈએ અને પ્રોપર વસ્તુ જે છે એ ક્લીન રહેવી જોઈએ. પણ આપણે શું કરી શકીએ છીએ? તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે કોઈ પણ ખાવાનું લો તેના પર થોડું ધ્યાન આપજો. કોઈ પણ જગ્યાએ અનહાઇજેનિક તમને લાગે કંઈ તો તરત જ ફરિયાદ કરવાનું રાખો. આપણે ફરિયાદ નથી કરતા ને પરિણામે આવું થાય છે. પરિણામે નેગ્લિજન્સની અંદર આવું થઈ જતું હોય છે. માટે ફરિયાદ કરવી જરૂરી છે. એક દુઃખદ સમાચાર છે પાટણના. આપણે ત્યાં મોટી મોટી બિલ્ડિંગો છે, 3,000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આપણે ત્યાં કરોડો રૂપિયાના બ્રિજીસ બન્યા છે, ઘણું બધું. પણ તમને ખબર છે આજે ગુજરાતની કેટલીય પ્રાથમિક શાળાઓ એવી છે જેની માથે ધાબુ નથી, પતરાવાળી શાળાઓ છે. મને તમે એમ કહો કે શું કોઈ કલેક્ટર કચેરી પતરાવાળી છે? કોઈ એસપીની કચેરી પતરાવાળી છે? કોઈ મંત્રીનો બંગલો પતરાવાળો છે? કોઈ મંત્રીની ઓફિસ, કોઈ મુખ્યમંત્રી, કોઈ અરે મંત્રી છોડો યાર, હું તમને કહું છું કોઈ ધારાસભ્યનો પીએ નું કોઈ મકાન પતરાવાળું છે? એક નહીં મળે તમને. બટ આ રાજ્યની કેટલીય શાળાઓ એવી છે કે જેની માથે હજુ પતરા છે, and that is the issue. સમીનું એક ગામ છે ભદ્રાડા ગામ, એની પ્રાથમિક શાળાની અંદર ચોમાસાની ઋતુના ધ્યાનમાં રાખીને એના જે આચાર્ય હતા નટવરભાઈ દરજી એ છત ઉપર ચડ્યા હતા ચકાસણી માટે થઈને, અને પરિણામે પતરું તૂટ્યું અને એમનું અવસાન થયું. દરેક પોતપોતાના મંતવ્યો આપી શકે છે, પણ આચાર્ય કંઈ ઉપર રમવા માટે તો ચડ્યા નહોતા. આચાર્ય એની ઉપર ચડ્યા હતા, પરિણામે એમણે મોતનો ભોગ બનવું પડ્યો. રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે આજે તમારા ગામની અંદર ચેક કરો કે ધાબાવાળી શાળા છે કે પતરાવાળી શાળા છે. કેટલાય ગામો એવા છે કે જેની અંદર હજુ સુધી પતરાવાળી શાળા છે. મારા પોતાના ગામની અંદર હજુ શાળા પતરાવાળી છે. કંઈ જ નથી થઈ રહ્યું. હું જ્યારથી ભણતો હતો ત્યારથી લઈને અત્યાર સુધી એના એ જ પતરા છે. હું પહેલું બીજું ધોરણ પાસ કરીને અત્યારે તો આ ફિલ્ડમાં આવી ગયો અને વાત કરી રહ્યો છું તમારી સામે. તેમ છતાં આજે મારા ગામની શાળા પતરાવાળી છે. શું કામ આવું થાય છે? શાળાઓની ઉપરની છત પાકી હજુ સુધી કેમ નથી બનાવી શક્યા આપણે? આટલા કરોડો રૂપિયા ખર્ચી શકીએ છીએ તો શું એટલું બજેટ નહીં હોય સરકારનું કે પતરાવાળી છત કાઢીને એની જગ્યાએ પાકી કોન્ક્રીટની છત નાખવામાં આવે? સરકારે આ બાબતે વિચારવું જોઈએ. તાજેતરમાં રાજકોટની જે દુર્ઘટના બની એની પહેલાની એક મોટી દુર્ઘટના જે ગુજરાતના ઇતિહાસમાં એક કાળી ટીલી સમાન છે, મોરબી જે પુલની દુર્ઘટના હતી. એને લઈને હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કે તમે શું જે સીટે કીધું કે આ અધિકારી દોષિત હતા તેમની સામે શું પગલાં લીધા, તમે મોરબી નગરપાલિકાના સત્તાધીશો સામે શું પગલાં લીધા, એની માટે તેને જવાબ માંગ્યો હતો. પણ સરકારે જવાબ આપવામાં હજુ પણ પાછી પાની કરી રહી છે. હાઈકોર્ટે ઓરેવા કંપનીને કહ્યું હતું કે તમે જે છે શું મદદ કરી શકો છો, શું પેન્શન આપી શકો છો? તો કંપનીએ કહ્યું હતું કે 12,000 રૂપિયા મંથલી પેન્શન આપવા તૈયાર છે અને કલેક્ટરને દરખાસ્ત મોકલી છે. તો કોર્ટે કહ્યું કે તમારે બાળકોની ફી ભરવી છે કે આવું કંઈ કરવું છે, સીધું આપી દો ને, કલેક્ટરને દરખાસ્ત મૂકવાની શું જરૂર છે? તમારે ગજવાના પૈસા આપવાના છે, પીડિતોને આપવાના છે, એમાં કલેક્ટરનું શું કામ છે? સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે, પણ હજુ સુધી આનું જ ચાલી રહ્યું છે. અને આપણે બધા જાણીએ છીએ કે તાજેતરની અંદર જેટલા પણ આના દોષિતો છે મોટા ભાગના અત્યારે જામીન ઉપર છે. એટલા માટે લોકોની અંદર રોષ છે કે જે ન્યાય મળવો જોઈએ ને ન્યાય નથી મળી રહ્યો. વધુ એક પેપર લીક થયું ને વધુ એક પરીક્ષા જે છે રદ કરવામાં આવી છે, મુલતવી રાખવામાં આવી છે. યુજીસી નીટની પરીક્ષાથી પહેલી વાર રદ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું કે પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું, એવી ઇન્ફોર્મેશનના લીધે થઈને જે છે આ પેપર લીક રદ કરવામાં આવ્યું છે. સો પ્રશ્ન એ થાય છે કે માની લો કે આ તો લીક થયું ખબર પડી, પણ ના ખબર પડી હોત તો એવા લોકો પ્રોફેસર બની જાય જે લાયક નહોતા. હા, એ લોકો લાયક હતા, એ લોકો એક્સપર્ટ હતા, ચીટિંગની અંદર ફૂલ એક્સપર્ટ હતા, અને એ લોકો તમારા બાળકોને ભણાવતા હતા. સરકારે આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જે પેપરો લીક થઈ રહ્યા છે. ઓલરેડી નીટનો મુદ્દો ચાલુ છે, ગુજરાતમાં તો ઢગલો પેપરો લીક થયા છે. આખું લિસ્ટ બનાવો ને તો સરકારે અહીંયા છાતી ઉપર છે ને મેડલ ટીંગાડવા પડે, એટલા પેપરો ગુજરાતમાં લીક થયા છે. વધુ એક પેપર લીક થયું છે. ખેડૂતોની વાત કરવી છે. ગુજરાત સરકાર ડિજિટલ, હવે ખેડૂતો માટે થઈને એક પોર્ટલ છે આપણે ત્યાં, ખેડૂત પોર્ટલ. એની પર પહેલે તો એક સિસ્ટમ એવી લાવવામાં આવી છે કે પહેલાના ધોરણે અરજી કરો અને લાભ મેળવો.
આ સિસ્ટમ કેટલી યોગ્ય છે? કોઈ ખેડૂત, ગામડાનો ખેડૂત જેને બિચારાને કશું આવડતું નથી, કમ્પ્યુટરનો ક ખબર નથી પડતી, આખી જિંદગી ખેતી કરી છે, એ કેવી રીતના વહેલા તે પહેલાના ધોરણે અરજી કરશે? કારણ કે સર્વરમાં એટલો લોડ હોય છે, ક્યાંથી અરજી કરાવશે? ધક્કા ખાય છે ખેડૂતો. તો સરકારે સૌથી પહેલા તો વહેલા તે પહેલાનું ધોરણ છે એના ઉપર વિચારવાની જરૂર છે કે ખેડૂતો છે, આઈટી એક્સપર્ટો નથી કે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી લે. એના કરતાં તમે અરજી લઈ લો ને પછી ડ્રો કરો તો એ સારું રહેશે. પરંતુ ચલો માની લો ખેડૂત બિચારો હેરાન થઈ નજીકના કોઈ સેન્ટરમાં જાય, 100-150 રૂપિયા આપે, અરજી કરાવે. હકીકતમાં એવું છે કે ઈ ગ્રામની અંદર અરજી કરવાની હોય, પણ ઈ ગ્રામમાં તમને બધાને ખબર છે કે શું ચાલી રહ્યું છે, શું ધાંધિયા ચાલી રહ્યા છે. તો ખેડૂત બિચારો જાય, અરજી કરવા જાય, પણ પોર્ટલ ઠપ હોય છે. આવડી મોટી સરકાર, આટલું મોટું બજેટ, પણ એનું પોર્ટલ ભૂમ, કઈ ગામનું નથી. પોર્ટલ વળી પાછું ઠપ થઈ ગયું. આવા તો કેટલાય સરકારી પોર્ટલો છે જે વારે ઘડી ઠપ થતા હોય છે. પણ એક પોર્ટલ છે જે ક્યારે ઠપ નથી થતું, એ છે ભ્રષ્ટાચારનું પોર્ટલ. સાહેબ તમે મલાઈ આવા દો, બસ એટલું જ જોઈએ છે અમને. રાજકોટ અગ્નિકાંડમાં જે ટીપીઓ પકડાણા હતા મનસુખ સાગઠિયા, એમની પાસેથી 10.55 કરોડની મિલકત મળી આવી છે. ક્યાંથી લાવ્યા સાહેબ આટલી મિલકત? તમારી આખી જિંદગીનો પગાર ભેગો કરો તો આટલો ન થાય. 10.55 કરોડ, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, બંગલા, ફ્લેટ, કરોડો રૂપિયાની મિલકત ક્યાંથી લાવ્યા? 27 લોકો મર્યા ને, એમના લોહીની કિંમત છે. આ તો એક સાગઠિયા છે, હવે તો કેટલાય સાગઠિયા પડ્યા છે. દર 5 ગામ એક સાગઠિયા મળશે તમને. દરેક પોલીસ સ્ટેશનમાં જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ, આવા સાગઠિયાઓ ભરેલા પડ્યા છે. આવા બધા સાગઠિયાઓને સજા ક્યારે મળશે? તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. સમીક્ષા ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને રોજે રોજ હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર સમીક્ષા સાથે.